જયેશ, ચા પી લો. હા ચલો હવે જલ્દી ચા પીઓ, ઠંડી થાય છે. હા બસ જો હમણાં વાળ સેટ થઈ જાય ને એટલે તારી કડક મીઠી ચા પીવી. અને સાંભળ, તને આપણા ઘરમાં ગમે તો છે ને? હા જયેશ, મને અહીંયા બહુ જ મજા આવે છે. યુનો મને રોટલી કરતા નતો આવડતું અને મમ્મીએ મને રોટલી કરતા શીખવાડી દીધું. અને હું મારા ઘરે ક્યારે હું વાસણ નથી ધોતી. અહીંયા આવીને હું વાસણ ધોઉં છું. અને જ્યારે હું થાકી જાઉં છું, મને જ્યારે હાથ દુખે છે અને એની જ્યારે મમ્મીને ખબર પડી તો મમ્મી ઉલટી મને હેલ્પ કરાવવા લાગ્યા. બસ તમે બંને આ જ રીતે રહેજો. હા જયેશ, ભાઈ તો મને અહીંયા બહુ જ મજા આવે છે. ચાલો હવે મારે ઓફિસે જવાનું મોડું થાય છે, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને સાંભળો, ગાડી ધીમે ચલાવજો અને રાતે જલ્દી ઘરે આવજો. ઓકે, જય શ્રી કૃષ્ણ. વો બેટા, તને મારો દીકરો જયેશ હેરાન તો નથી કરતો ને? ના ના મમ્મી, જયેશ તમારું ખૂબ જ ધ્યાન રાખે છે. એ તો તારા નવા નવા લગ્ન થયા છે ને એટલે એવું હોય, નહીંતર આ ઉંમરે મને અને તારા પપ્પાને તો જોવે જ છે ને. પણ કાંઈ વાંધો નહીં, તમે બંને ખુશ રહો ને એમાં જ મારી ખુશી છે. હા મમ્મી, ખરેખર તમે ક્યારેય મને એવું ફીલ જ નથી થવા દીધું કે તમે મારા સાસુ છો અને હું તમારી વહુ. તમે મને ઓલવેઝ દીકરીની જેમ જ સાચવી છે. બેટા, દીકરી હોય કે વહુ, મારે તો બંને જ સરખી. બેટા, તારા મોબાઈલમાં રિંગ વાગે છે, કદાચ તારા મમ્મીનો ફોન હશે. જા જલ્દી રિસીવ કર. હા મમ્મીનો જ ફોન છે. હા મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. તું શું કરે છે? જય શ્રી કૃષ્ણ મમ્મી. બસ કંઈ નહીં, આ કચરો વાળતી હતી. અરે બેટા, સાવ આવા દિવસો આવી ગયા તારા? કેમ, શું થયું મમ્મી? તું જ્યારે આપણા ઘરે હતી ને ત્યારે તને રાણીની જેમ રાખી છે, અને અત્યારે તું તારા સાસરે ગઈ ત્યારે તું કચરો વાળી રહી છે. હે તે કોઈ દિવસ કચરો પણ નથી કાઢ્યો. બેટા, આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. અરે મમ્મી, ઘરનું કામ કરું છું તો એમાં શું થઈ ગયું? કેમ તું સવારે ઉઠીને સાફ સફાઈ નથી કરતી? જો બેટા, તારી સાસુ આજુબાજુ હોય ને તો તું ફોન લઈને તારી રૂમમાં આવી જાય, એમ કે નેટવર્ક નથી આવતું. જા. હા હા મમ્મી, અહીંયા શાયદ નેટવર્ક પ્રોબ્લેમ છે, તો હું રૂમમાં જઈને વાત કરીને આવું છું. સારું બેટા. હા હા મમ્મી, હવે હું રૂમમાં આવી ગઈ છું. હા બોલ, શું કામ હતું? મને તો એવું લાગે છે કે તારી સાસુ છે ને તારી પાસે બહુ કામ કરાવે છે. મમ્મી, એવું કંઈ નથી. આપણું ઘર હોય તો કરવું તો પડે ને. હા, કઈ વાંધો નહીં. સારું. હવે બેટા મારી વાત સાંભળ. હવે તું પાછી ઘરે ક્યારે આવીશ? તને તારા મમ્મી પપ્પાની યાદ નથી આવતી? સાવ ભૂલી ગઈશ તું તમને. તારા પપ્પાની યાદ નથી આવતી? કાલે તારા સ્ટેટસમાં તારો કેક બનાવતો ફોટો જોયો તો ખૂબ ખુશી થઈ બેટા. પણ બેટા, આ તારા વગરની તારા મમ્મી પપ્પાની હાલત શું થાય છે એની તને ખરેખર ખબર છે? શું મમ્મી, કંઈ પણ? અને દીકરી તો એમ પણ પારકી થાપણ જ કહેવાય ને. અને જો હું ત્યાં નથી તો પણ હું હંમેશા તમારી સાથે જ છું. ઓકે? અને વાત રહી ત્યાં આવવાની, તો હમણાં તો 7 દિવસ પહેલા ત્યાં આવી હતી અને અડધો મહિનો રોકાઈને ગઈ હતી. અને હવે મારે અહીંયા પણ તો સંભાળવું પડશે ને ઘર, બીકોઝ મમ્મીની પણ ઉંમર થઈ ગઈ છે અને એમનાથી હવે વધારે કામ પણ નથી થતું. વાહ બેટા વાહ, હવે તને પારકીમાં હારી લાગવા મળી. બસ આ દિવસ જોવા માટે જ મેં તને જન્મ આપ્યો હતો. હવે છે ને મારે તારી સાથે કઈ વાત નથી કરવી. ચાલ ફોન રાખ. જય શ્રી કૃષ્ણ. અરે લો જયેશ, પાણી પી લો અને ફ્રેશ થઈ જાઓ. જમવાનું રેડી છે. હું શું કહું છું, હા બોલ ને, શું હતું? તમે ગુસ્સો તો નહીં કરો ને? ના ના, કે તો ખરા, શું હતું? આજે છે ને મારા મમ્મીનો ફોન આવ્યો હતો અને મને ઘરે બોલાવે છે. કાંઈ નહીં, આપણે શનિવારે ત્યાં આટો મારી આવશું. ના ના, એમ નહીં, મને ત્યાં રોકાવા બોલાવે છે. પણ તો હમણાં જ 15 દિવસ ત્યાં રોકાઈ આવી છો. હા જયેશ, મને ખબર છે,
પણ મારે મારા મમ્મી પપ્પાનું પણ તો જોવાનું ને. તમને ખબર છે ને કે મારો કોઈ ભાઈ નથી, તો મારે એમનું પણ તો ધ્યાન રાખવું પડે ને. હા હું ના નથી પાડતો, તારી વાત બિલકુલ સાચી છે, પણ આ મમ્મીની પણ તબિયત સારી નથી રહેતી, તો એને કહી દે કે પછી ક્યારેક આવશું. પણ તમે મને 4-5 દિવસ પણ નહીં જવા દો. હા નહીં જવા દઉં. આપણા જરા નવા લગ્ન થયા છે ને, અહીંયા નથી રહી, એની કરતાં તો વધારે તું ક્યાં રહેજો. મને એનો પણ વાંધો નથી, પણ તારું થોડા દિવસે પિયર જવું એ મને નથી ગમતું. તમે તો મને મારી મમ્મીથી સાવ જ અલગ કરી દીધી છે. હવે તો આ ઘર મને સાવ જેલ જેવું લાગવા લાગ્યું છે. બેટા, ઘણી વખત વહુનું મગજ કામ ન કરતું હોય એટલા માટે ગુસ્સે થઈ જતી હશે, પણ તું ચિંતા ન કર. ચાલ પહેલા તું જમી લે. મારે નથી જમવું, મારું પેટ ભરાઈ ગયું છે. પણ બેટા, મારી વાત તો સાંભળ. હેલો મમ્મી, મારી તારી સાથે વાત કરવી છે. દેખાતું નથી હું મમ્મી સાથે વાત કરી રહી છું. બેસો અહીંયા શાંતિથી. મેં તને કોઈ દિવસ કોઈ વસ્તુની ના પાડી છે, તો પ્લીઝ આ વખતે ના જા. પણ જયેશ, મમ્મી મને અહીંયા આખો દિવસ કામ જ કરાવ્યા કરે છે, અને મેં મારા ઘરે એક પણ વાર કચરો નહોતો વાળ્યો, અને અહીંયા મમ્મી મને આખો દિવસ કચરા પોતાને વાસણ જ ઘસાવ્યા કરે છે. મને સાચું કહેજે, આ તારા શબ્દો નથી, તારા મમ્મીના છે ને. ના, આ કોઈના જ શબ્દો નથી. આ હું પોતે ફીલ કરું છું ને એટલે બોલું છું. તારી સાથે વાત જ કરી જ બેકાર છે. જયેશ બેટા, તું આવી ગયો? હજી હમણાં જ આવ્યો, પણ આમ તું કેમ ડરી લેવો એવું લાગે છે? બેટા, હું દિશાને એના રૂમમાં બોલાવવા ગઈ હતી, પણ એની જે વાત સાંભળી એ તને હું કરીશ ને તો તને મારી વાત પર ભરોસો નહીં થાય. પણ એવું તે શું થયું, જણાવો તો ખરા. બેટા, દિશા ફોનમાં એની મમ્મી સાથે વાત કરતી હતી. મમ્મી, હવે તો મને ત્યાં આવવા માટે આનાકાની કરે છે. હવે મારે શું કરવું? જો બેટા, આ તો હજી શરૂઆત છે. મારી દીકરી એમ કઈ નકામી નથી. તને ત્યાં ન ગમતું હોય ને, તને ત્યાં ન હાચવતા હોય ને, તો હજી તારા બાપના બાવડામાં જોર છે કે તને ખવડાવી શકે. બિંદાસ આપણે અહીં આવતી રહેજે તું તારે. ના મમ્મી, સમાજમાં કેવું ખરાબ લાગે, એવું મારે કાંઈ નથી કરવું. અને કોઈક વાર થાય એવું. હવે તું એમ કર, જયેશને થોડાક દિવસ માટે ન બોલાવતી, અને પછી મને જણાવ કે શું રિએક્શન આવે છે. પણ જય સાથે આવું થોડું કરે. એટલે હું તને જેમ કહું ને એમ તું કરતી જા. બાકી આ તારો વર એની માના પલ્લુએ બંધાઈને રહેશે ને તો તારી જિંદગી નર્ક બની જશે, નર્ક. કંઈ નહીં મમ્મી, તમે કહો એ ઠીક. બેટા, મને તો બહુ ડર લાગે છે. તું જ કંઈક કર. કાંઈ નહીં મમ્મી, એ વાતો કર્યા કરે, પણ આપણે આપણી રીતે શાંત રહેવાનું. સારું બેટા, પણ તું તારું ધ્યાન રાખજે. યાર, આપણે 7 દિવસથી વાત નથી કરી, આવી રીતે બાંધવાનું? હજી તો આપણા નવા લગ્ન થયા છે, કઈ સમસ્યા હોય તો કે આપણે સોલ્વ કરી લઈએ. આવું થોડું હોય. તને કહેવું હોય ને સમજાવ એટલે ભેંસ આગળ ભાગત બરાબર છે. હું જાઉં છું ઓફિસે. હા મમ્મી, તારા કયા અનુસાર હું છેલ્લા 7 દિવસથી જયેશ સાથે મેં વાત નથી કરી. એવું? હા તો સારું લે બેટા. હવે તું મને એમ જણાવ કે ત્યાંના રિએક્શન કેવા છે બધાના? કંઈ નહીં મમ્મી, પહેલા 3 દિવસ તો એમણે મારી જોડે વાત જ ના કરી. પછી એમણે સામેથી આવીને મારી માફી પણ માંગી, અને એમણે મને સમજાવી, અને હજુ પણ એ મને સમજાવે છે. મમ્મી, મને તો ખરેખર હવે એમની પર દયા આવે છે. તે જોયું ને બેટા, તું ખાલી 7 દિવસ એને વાત નથી કરતી તો એ વ્યક્તિ તારે કેવું કરી રહ્યો છે. એને પોતાને એના પર કંટ્રોલ નથી. હવે તું જ વિચાર કરી લે, એની સાથે તું કેવી રીતે જિંદગી વિતાવીશ. હા મમ્મી, વાત તો બરાબર છે,
પણ વો બેટા, હા મમ્મી, હું પછી ફોન કરું. પણ તમે આવી ગયા જાત્રા કરીને? હા બેટા, મારે મારી યાત્રા અધૂરી મૂકીને પાછું આવવું પડ્યું. પણ પપ્પા, બેટા તું ચિંતા ન કર, અમે તને ઠપકો નહીં આપીએ. આ સમસ્યા તો આપણા ઘર પૂરતી નથી, પણ આ સમસ્યા તો દરેક ઘરમાં હોય છે. અને હકીકતમાં સાચા માણસ અને પ્રેમની ક્યારેય પરીક્ષા નથી હોતી. અને જ્યાં પરીક્ષા હોય છે ને, ત્યાં ક્યારેય પ્રેમ નથી હોતો. અને બેટા, તું પણ અમારી દીકરી જેવી જ છો. અને તને ખ્યાલ જ હશે કે અમારે પણ એક દીકરી છે, એને અમે સાસરે મોકલેલી છે. જો અમે પણ ત્યાં ફોન કરીને નાની નાની વાતમાં ખલેલ પહોંચાડશું ને, દખલઅંદાજી કરશું ને, તો અમારી દીકરીનું પણ ઘર તૂટતા વાર નહીં લાગે. અને લગ્ન તો એક એવો સંબંધ છે કે બે વ્યક્તિ નહીં પણ પરિવારથી જોડાયેલો છે. જો બેટા, લગ્નની અંદર એક સ્ત્રી પોતાના મા બાપ, પોતાના પરિવારને છોડે છે, તો એ પુરુષ પણ તન મન અને ધનથી એ સ્ત્રીની પોતાની જવાબદારી સમજીને પોતાની આખી જિંદગી કુરબાન કરે છે. હા મમ્મી, તમારી વાત બરાબર છે. મેં પણ જ્યારે જય સાથે બોલવાનું બંધ કર્યું હતું ત્યારે 3 દિવસ સુધી એ પણ મારી જોડે નહોતા બોલ્યા. પણ 3 દિવસ પછી જ્યારે એમની ભૂલ નથી તો પણ એમણે સામેથી મારી જોડે માફી માંગી હતી. અને આજે મને એ વાતનો પછતાવો છે. હવેથી હું કોઈ દિવસ એવી કોઈ વાત નહીં કરું કે જેનાથી મારા ઘરમાં કોઈને ચિંતા થાય. હો બેટા, તું મમ્મીની વાત સમજી ગઈ ને, એ બહુ સારી વાત છે. શું થયું? તમે બધા બહુ ખુશ લાગો છો. હા જયેશ, મને મારી ભૂલનો પછતાવો છે, તો મને માફ કરી દો. કાંઈ વાંધો નહીં દિશા, તને તારી ભૂલ સમજાઈ ગઈ છે એ બહુ મોટી વાત છે. કાંઈ નહીં, એ જ વાતમાં આજે મારા તરફથી હોટલમાં પાર્ટી બધાને.